મમ્મીની જિંદગીમાં પહેલી વાર થયું છે કે આવી રીતે. હા તમારા દોસ્તાર બધાય સફેદ જાંબુ છે, ઓલા મોટા મોટા વ્હાઈટ આવે એ જાંબુ છે. મને તો મોટું બોલો જાંબુ નથી. હું નાની હતી ત્યારે એક વાવાઈમાં ઉતરી હતી, ખબર ઓલી વાળી છે ફૂલ. તો મધમાખી બેઠી હતી એમાં મેં પકડીને એટલે ઉડી ગઈ. ગાર કાઢે છે, વાઈને ઊંડી કરે છે, કચરો ભરાઈ ગયો ને. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે થઈ ગઈ સવાર, નવી શરૂઆત સાથે. તો પહેલો અને ભાભી બંને રાજકોટ જવાના હતા, જે જતા રહ્યા છે. અમે નવરા થઈને મસ્ત હિંડોળે બેસી ગઈ છું. અને પછી હું ને મમ્મી જવાના છીએ વાડીએ ફૂલ લેવા. ત્યાં તમે બધા બહુ કહેતા હતા, કમેન્ટ કરતા હતા કે તમારે વાડી બતાવો, વાડી બતાવો. તો વાડી બતાવશું. અને વાડીએ બધું છે, ફૂલ છે બધા અલગ અલગ જાતના. લીંબોડી છે, પપૈયા, જામફળી. અને અત્યારે વાડીએ કામ ચાલે છે, ઉનાળો છે તો કાંઈ હોય નહીં. તો કૂવામાંથી ઓલું ગાર કાઢે છે, બધું બતાવશું. અને પછી ફૂલ ઉતારીને પાછા આવશું. જો એ પછી વાળીએ. અને જો અહીંયા મસ્ત લીંબોડી નીચે છાંયા બેસવાની એટલી મજા આવે ને, આમ ઉનાળામાં. આમ આગળ તડકો હોય પણ અહીંયા બહુ મજા આવે. આ લીંબોડી છે, 12 માસ લીંબોડી છે. જો 12 માસ આમાં લીંબુ હોય જ. મસ્ત છે સિટિંગ એરિયા. જો ઈંડોળે બેસી જવાનું. અહીંયા થોડાક થોડાક ફૂલ છે, ગુલાબ છે, પછી ડોલર છે. આમાં ઝીણું ઝીણું કંઈક વાવેલું છે. આની અંદર કંઈક હશે, જો બધું નામ ન આવડતું હોય. આ દવાનો સ્પ્રે રાખ્યો ઝાડવા મારવા માટે. બધા ઝીણા ઝીણા ડેકોરેશનના ફૂલ છે. આ જુઈ અને આ ઓલું મોગરો છે. અને આ શેનું ઝાડ છે ને એ કમેન્ટ કરો. ચલો બધાને જેને ખબર હોય ને કમેન્ટ કરો. મમ્મીએ કપડાં સૂકવી દીધા. હવે આપણે જશું વાળીએ. અને અહીંયા એક ઝીણા 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 ઝાડવા છે. આ ચંપો છે, ઓલો ખૂણા માર્યો ને એ રેડ ચંપો છે. આ બી રેડ લાગે છે. અને આ જુઈ છે. અને આ શેનું ઝાડવું છે ને એ કમેન્ટ કરો. આ ઝીણા ઝીણા પાંદડા છે ને એવું છે. આમાં કંઈક લાંબી લાંબી સિંગું આવે. મમ્મીએ કંઈક નામ કીધું હતું પણ હું ભૂલી ગઈ છું. ચલો તો મળીએ વાડીએ જઈને. આવું છું વાડીએ, આવો મારી જોડે. રેડી થઈ ગયા છે અને અમે હવે વાડી તરફ પ્રયાણ કરીએ. પ્રયાણ ચાલો તો વાડીએ જઈએ. કમળાબેન જોડે વાડી. જનરલી હું જાતી નહીં, અહીંયા હતી તો મમ્મી એકલા ફૂલ લઈ આવે. અમારી શેરી છે, નાજુકડી. અને આ કૂતરો, કેવો કૂતરો છે મમ્મી? થઈ ગયો ગાઈસ. જો અમે વાડી આવી ગયા છીએ. કમળાબેન ફૂલ ઉતારવા માંડ્યા છે. તમે કહેતા હતા કે તમારી વાડી બતાવો, એટલે વાડી આવીને વિડીયો બનાવી નાખીએ. હે ને, જો કેટલા મસ્ત ફૂલનો કલર કેટલો મસ્ત છે. કા મમ્મી? માળામાંય બહુ સારો લાગશે. માલાજીમાં આ ચંપો છે, પછી આ ગુલાબ છે, પિંક ગુલાબ, સરગવો. અને પપૈયાની તો વાત જ પૂછોમાં, ઠેર ઠેર પપૈયા. આ વાડી એરિયે છે. નાના છોકરા. આ વ્હાઈટ ચંપો. મમ્મી આમાં ચંપો નથી આવતો? કાપી નાખ્યો તો. આ ઝીણું ઝીણું ધાણા છે કે મેથી? મેથી છે, મેથી. તમે આવ્યા છો? અમારે વાડી એરિયે છા બેન આટો મારવા આવ્યા હો. અને આ શું છે? પાગવડ? શું કહેવાય? પાગવડ છે ને? પાગવડ. આનો છાંયો બહુ સારો હોય એવું કે બધા. ક્યાં તમારી છોકરી સૂતી છે? વાડીમાંથી ગાર કાઢીશ. ગાર અંદર છે જો માણસો. હું નાની હતી ને ત્યારે કરામાં ઉતરી હતી.
છે, વાઈને ઊંડી કરે છે. કચરો ભરાઈ ગયો ને એટલે અહીંથી કંઈક મશીન ચાલુ છે અને આમાંય ફૂલ છે. ચા પપૈયા છે, ગુલાબ, લીંબોળી, ચંપા એવું બધું છે. અને ફૂલ ઉતારશું પછી માળા ભરશું. હે જાંબુડો છે? મને તો નાના નાના જાંબુ આવ્યા છો. જાંબુડો હોતે છે ને પપૈયા જો એમ આવ્યા છે. 12 માસ પપૈયા ખૂટે જ નહીં. અત્યારે ખેતરમાં તો કાંઈ નથી. સૂકું ઉનાળામાં આવું જોઈએ ને. આજ થોડાક વાદળા થઈ ગયા, થોડાક નહીં, કાલ સાંજનું આવું છે. રીંગણી છે, પછી ફૂલ છે. તો મધમાખી બેઠી તેમાં મેં પકડીને એટલે ઉડી ગઈ. તો આ ગારનો ઢગલો કાઢવાનો છે. ગાર કાઢે છે એનો ઢગલો કર્યો છે. નકરો પગલો છે. વાય છે ને થોડીક ઉપર આવી ગઈ, એમાં પાણી આવતું હોય ને એટલે માંથી ગાર કાઢે છે. આમાં પેલા કપાસ વાવેલો હતો એટલે પેલી શું કે હાથીઓ પડી. જો અહીંયા એક હજી ચંપો છે, પપૈયા, ગુલાબ છે. મમ્મી આ વાલના વેલા છે ને? હે આ વેલા છે ને વાલના વેલા છે. અહીંયા પાછી મેથી છે, અળવી, ગુલાબ, તુલસીજી જો કેવા મસ્તના મોટા મોટા છે નમણા. જો નજીકથી બતાવું. જો છે ને માંજર આવી ગયા છે. આ માલતી છે, મધુમાલતી, લીંબોળી. આ ડોલર છે કે મોગરો છે. જો એના ફૂલની સુગંધ બહુ મસ્તની હોય. આ અમારા કમળાબેનનો બગીચો છે. જુઈ ઉતારે છે. જુઈ ચંપો ને માલતી તો મસ્તની થઈ ગઈ મમ્મી. મધુમાલતી ને માલતી અલગ કેમ? આ લીંબોળી ઘાટી છે. ઘરે લીંબોળી છે ને એમાં તો પાંદડા ખરી ગયો, પણ આમાં લીંબુ નથી. ઘરની લીંબોળીમાં લીંબુ છે નથી ને આમાં. એવા બધા ક્યાંય દેખાતા નથી. જો લીંબુ નથી. વરસાદ આવ્યો તો બધું ખરી ગયું. ઓલું વાવાઝોડું આવ્યું ને એમાં બધું ખરી ગયું. કેવો અવાજ આવે કા ભાઈમાંથી બોલે. હું નાની હતી ત્યારે એક વાવાઈમાં ઉતરી હતી, ખબર? ઓલી વાડીએ. ના ખુશી નતો થયો. ફરી એને અંદરથી મોકલું. અહીંથી ઓલા ભાઈએ બહાર કાઢ્યું ને અહીંયા ઠલવી દીધું. જેસીબી જેવું કામ છે ખુશીયાનું. જો આવું હોય છે તળિયું. ભાઈ કેટલી પાણી હશે, ખાલી કરવું પડે. જો અહીંયા સુધી ભીનો દેખાય છે. પાવડો એ આર્યો ચોર્યો એ પડ્યો. પપૈયું ખરી ગયું મમ્મી. પપૈયું કાચું સંભારો કરો. આ આખી પપૈયું કેમ પાડીને? હે કાચબો ક્યાં ભાઈ? એ ભાઈ કાચબો હતો. કાચબો ક્યાં? ક્યાંક વહી ગઈ છે. આમાં એક બતક રહે છે. બતક છે કે કાચબો છે? કાચબો છે ને એમાં હંતાઈ ગઈ છે. બતક હંતાઈ ગઈ છે. પોગી ગયું. હા મોગરા ઉતારવાના. મોગરાની છે ને માળા બહુ સારી બની છે એવું મારા મમ્મીનું માનવું છે. આ ખુલી જાય તો અવાજ થાય તો જોવામાંથી મોગરા ઉતારવાના છે. ફૂલ નથી ઉતારતા, મોગરાની માળા કરી છે. કેમ કે બધા ફૂલ ખુલેલા હોય તો આમાં થોડાક મોગરા હોય એનો દેખાવ આવે. એવું જ ને મમ્મી? હા એટલે જ મોગરા ઉતારી. આટલા એમ તો મને ખબર
આલે ફૂલ આલે ખુશી ચાલો ચાલો મધમાખી બેઠી જાય ક્યાંક મધપૂડો હશે શું કેવું પાલક તોડવા માંડ્યા છે બે છોડવા છે ને એમાંથી આવું છે પાલક તાળું માર્યું તું પપ્પા ઘરે ગયા હતા હે અમે અહીંયા ઉતાર્યા દાદા એ બહાર વહી ગયા છે તો બહાર પાલક છે બેન પાલક ઉતારે છે ચીનું ચીનું પાલક છે આનું કહેવાય મમ્મી આને કયું ફળ છે લૂણી છે ના પાલક છે આટલું બધું ઝીણું ઝીણું એટલે આ પાલક છે મને લૂણી લઈ પણ આ ઓલું જૂનું જૂનું થૂંબડું હોય ને એટલે આ પાલકના બી જો કોને જોયા છે કમેન્ટ કરજો મને તો પેલા આમ મેથી લાગ્યું હતું નજીકથી જોયું પછી ખબર પડી કે આ પાલકના બી છે પાલક છે આ પાલક જૂનું ઝાડવું હોય ને એટલે બી એ કરવા માટે હાચવીને રાખ્યું છે આમાં રીંગણ આવ્યા છે ઝીણા ઝીણા મસ્ત આજ વાતાવરણ આમ વરસાદ જેવું થઈ ગયું પણ આમ મજા આવે એવું છે તડકો નથી થાક ન લાગે સાફ કરવા માંડ્યા છે ક્યારો ચોખ્ખું રાખવું પડે ને મેથીનો ક્યારો ધીરે ધીરે કચરું લઈ લેવો આ ગાર્ડન આખું એને જ બનાવ્યું છે હા મમ્મી કે તે કર્યું છે પપ્પાએ કર્યું છે મસ્ત કર્યું છે તો પાણી અહીંથી નામ આવે ને અહીંથી આમ નીકળી જાય આમ બધા ક્યારા બની જાય દાગ 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 શું કહેવાય સાઈડો ચરખી ચરખી સાઈડો એ હોય ને એ શું કરે સાઈડો દાર કરે આ ગાર કાઢે ગયો થઈ ગયું ગાર કાઢે શું હે પપ્પા જાંબુ જાંબુ આવડું જ ઝાડવું થાય ધીમે ધીમે મોટું થશે જો લુરખા લુરખા આપણને દોલો જાંબુડો લઈ ગયો તો આમાં મોટું જાંબુ આવશે ઈવડું મોટું આવશે જાંબુ ગાયને મસ્ત રેડી થઈ ગઈ છું વાળીએ છીએ રસોઈમાં શું જમણવાના છે મમ્મી કમળા શું પલાળવું છે તને ચણાની દાળ અમારા દાદાનો રૂમ છે હો દાદાનો બેડરૂમ મમ્મી જીરું સાફ કરે છે આવું હુપડું ઓકાવતા કોને આવડે મને જ નથી આવડતું ઓપતું નથી એવું થાય છે ને મમ્મી શું થાય છે જીરું બહાર નીકળી જાય ને બધું મિક્સ થઈ જાય આમાં તો મમ્મી શું કરી તું ફૂપડામાં શું વધશે સુપડામાં કાંકરા જ વધશે આવી રીતે આમ કરશે ને તો કમેન્ટ કરો ગાઈસ કોને કોને આવી રીતે સુપડું ઓકાવતા આવડે છે અને મમ્મી એવું કહે છે કે ચણાની દાળ પલાળી દે તો આપણે ચણાની દાળ પલાળી દઈએ 4 જણાની ચણાની દાળ ચો સારું ચલો મમ્મી જીરું ખમું કરતા હતા ને તો હું પણ પેલી વીણમાં બેસી ગઈ છું કેમ કે રસોઈ બનાવવાની થોડીક વાર હતી પછી 2-3 રસોઈ બનાવશું ઉપડું હાલે હો કમળા બેનનું પાટ 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 પટાપાટ
કબરા દાદા બાર આટો મારવા ગયા હતા તો આવી ગયા છે. ક્યાં આટો મારી આવ્યા દાદા? દુકાને. ગોપાલ બાપાની દુકાને. દાદા દુકાને આટો મારી આવ્યા ને દોસ્તાર ભેગા બેસી આવ્યા. એ તો દુકાને ઠેઠ પહોંચી ગયા હતા. ત્યાં બેઠા હતા. લાઈટ વહી ગઈ છે. કેમ કઈ કામ હાલતું જ ત્યાં? તમારા દોસ્તાર બધાય દાદા એને દોસ્તાર પાણી પીવું છે? અહીંયા ઉતરી આવો તો હું આવી એટલે ન વાળું. લાઈટ નથી, ઈંડોળે બેહો, બફારો થાય અહીંયા તો ગાઈસ આજે તો છે ને માળા ભરવા માટે હું બેસી ગઈ છું. મેં બનાવી છે મસ્ત માલાચી. અડધી બનાવી છે, આટલી બાકી છે. ત્યાં પોડવાની છે, બાકી છે, અડધી બાકી છે. તો કમેન્ટ કરો મેં કેવી માળા બનાવી છે અને કંઈ ચેન્જીસ કરવા પડે એમ હોય તો એ કમેન્ટ કરો. તો નેક્સ્ટ ટાઈમ એ રીતે બનાવીએ. કોઈ નવી માળા બનાવતા આવડતી હોય તો એ રીતે કમેન્ટ કરો. અમે તો આ રીતે બનાવીએ છીએ. મસ્ત કન્ટિન્યુ માળા પૂરી કરશું. પછી મમ્મી જો પાછા ઓલા રૂમમાં બેસી ગયા છે જીરું કરવા માટે. થોડું ઘણું જીરું બનાવશું, સાંજ પડી જશે. પછી રસોઈ બનાવશું, જમશું અને થોડી વાર ચાલવા જશું. તમારા શરીરમાં બેઠા હશે મળશું એ કરશું. તો હવે જમીને ફ્રી થઈને નવરા થઈ ગયા છીએ અમે. કેટલા વાગ્યા? 9 વાગે. અને ચાલવા જઈએ છીએ. કે મમ્મી? ચાલવા. ચાલો વોકિંગ વોકિંગ કરવા જઈએ છીએ અમારી શેરીમાં. વોકિંગ કરશું, થાકી જશું એટલે અહીંયા બાકડે બેસી જશું. ચાલો. મમ્મી છે ને એ બહુ સ્પીડથી હાલે. હું એને દોડું ને ત્યારે પહોંચું અને એ હાલતી હોય એમ. એટલી આમ મમ્મીની 3x સ્પીડ છે મારાથી. હું ધીમે ધીમે હાલતી હોય. તે મમ્મી ઓ કમળા ઓય બહુ ઝડપથી હાલશો તું. ટેમ્પોજી આવ્યા છે, કંઈ કામ આવશે. હાલો તો અમે થોડીક વાર હાલી લઈએ પછી ઘરે જશું. કોઈ હલવાવાળું આવશે તો શેરીમાં બેસશું પાડોશી યારે. હવે હાલી લીધું અને હવે બેસી ગયા છે. હા મમ્મી. અમારા પાડોશી દયાબેન, કમળાબેન અને હું નીચે બેઠી છું. અને હવે આમથી આમ કોક આવતું હોય ને એવું જણાય છે એટલે બેસીએ ને હવે થોડીક વાતો કરીએ. જૂના નવી વિમલનગરમાં શું હાલે, યુદ્ધ શું હાલે છે, યુદ્ધમાં શું થાય દયામાં? બધું બંધ થઈ ગયું છે. બધું બંધ થઈ ગયું ને આજ તો નેટવર્ક જ નથી આવતું. વીઆઈ ના બધા કાર્ડ બંધ થઈ ગયા છે. કમેન્ટ કરજો તમારે આવું થયું હતું? સાબુ પાવડર બધું બંધ થઈ ગયું. સાબુ પાવડર મોંઘા થઈ ગયા. 500 નો બાંધો. કેટલાનો થયો? 400 નો બાંધો થઈ ગયો. સાબુ પાવડર મોંઘા થઈ ગયા. તમારી બાજુ થયા છે કે નહીં કમેન્ટ કરો. હે ને મમ્મી? તારે મોંઘા થયા છે કે દયામાં ને બધાયને થયા છે? આમથી અમારા પાડોશી એક આવે બેસવા. હવે અમે બેસીએ. આ અમારા પાડોશી જો ઝીણા ઝીણા કામઢા બહુ. જાડા જાડા નહીં, ઝીણા ઝીણા પાતરા પાતરા પાડોશી. પાતરા જોઈ ને જાડા હોય જાજુ ખાવા દેવું પડે. પણ તમે ઝીણા સૌ તોય જાજુ ખાવશો જાડા કરતા. ઈ તો એનું શું કરું? બેન આટલી બધી ઠંડી લાગે છે તમને? હાવ પેક થઈ ગયા છે અમારા પાડોશી. ખુશી ન આવી? ઓકે હાલો. મારા મમ્મી બેન પણ આવી ગઈ ને મારી બેન પણ આવે છે બેસ હે ને. હાલો આજે તો છે નેટવર્ક નથી આવતું ને તો હેરાન થઈ ગયા છે. કા મમ્મી હેરાન થઈ ગયા છો?
લે બે હેરાન થઈ ગયું તને તો વળી મોટો બિઝનેસ હાલતો હોય ને ઈ ગયા ટાઈમ ક્યાં કાઢવો અમારે તો? ઈ કે ટાઈમ ક્યાં કાઢવો. પહેલાના જમાનામાં નેટવર્ક નહોતા ને તો માણસોને હાલતું હતું, પણ હવે આપણને એક ટેવ પડી ગઈ છે ને નેટવર્કની, એટલે નથી હાલતું. આવું ક્યારેય થતું નથી. થયું છે ક્યારેય પહેલા આવું હે ભાઈ? પહેલી વાર થયું ને? પહેલી વખત મમ્મીની જિંદગીમાં પહેલી વાર થયું છે કે આવી રીતે હાવ નેટવર્ક વહી ગયું છે. નીલ સિમ કાર્ડ જ નથી બતાવતા. જો એને ફોનમાં બતાવું, આમ બતાવે પણ નેટવર્ક આટલું બતાવે, જો આટલું. મમ્મી તો ટફોની ફાડી નાખ્યો છે નાના છોકરાની જેમ. ફોન બહુ પાડતી હશો ને? હા આપણે ગયા પડી ગઈ. ઉંમર થઈ ગઈ કે નહીં અમારી? સિમ કાર્ડમાં આ મમ્મીનામાં તો છે ને હજી ઓલા પેલા કાપા હોય ને ઈ આવે છે 1 2 3 4. મારામાં તો ઈ નથી આવતું. તો આનામાં નથી આવતું. કોઈનામાં આવતું નથી. વાઈફાઈ હોય ને એનું કામ છે, બાકી જીઓના ને એવા સિમ કાર્ડમાં આવે છે. વીઆઈમાં નથી આવતું. આવું મમ્મીની લાઈફમાં, એની જિંદગીમાં, એની ઉંમરમાં પહેલી વાર થયું છે. મારી ઉંમરમાં પહેલી વાર જ થયું છે, એની પહેલી વાર થયું હોય, મારામાં પહેલી વાર જ થયું હોય. તો કમેન્ટ કરજો તમારા એરિયામાં આવું થયું હતું કે નહોતું થયું. અમારે તો આવું થઈ ગયું છે.